આપણે ક્વેશ્ચન નંબર 9 છે એ હવે સમજશું કે રાઇટ એન એસે ઓન ધ જેન ઓસ્ટિન એઝ અ નોવેલિસ્ટ કે જેન ઓસ્ટિન વિશે તો તમે એસવાયમાં પણ ભણી ગયા અને જે જાણીતા એવા નોવેલિસ્ટ છે વેન કન્ટ્રીબ્યુશન્સ વોઝ મેડ બાય જોન ઓસ્ટિન ટુ ધ ઇંગ્લિશ નોવેલ અને જેન ઓસ્ટિન દ્વારા જે તમે કહી શકો કે ઇંગ્લિશ નોવેલની અંદર એનું કન્ટ્રીબ્યુશન છે એ પણ જોયું. તો જેન ઓસ્ટિન 1773-1870 ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ નોવેલિસ્ટ ઓફ ધ 19th સેન્ચુરી. અને જેન ઓસ્ટિન વિશે તમે કહી શકો કે જે 19મી સદીના સૌથી સારામાં સારા નોવેલિસ્ટ તરીકે છે ઉભરી આવ્યા છે. એન્ડ સી ઓક્યુપાઈઝ અ હાઈ પ્લેસ અમોંગ ધ ફિમેલ નોવેલિસ્ટ. અને એમનું જે સ્થાન છે ઇંગ્લેન્ડની અંદર તો એ કેવું છે તો કે હાઈ છે. અને એ કેવું પ્લેસ ધરાવે છે તો કે હાઈ પ્લેસ અમોંગ ધ ફિમેલ નોવેલિસ્ટ કે એમના જે સમકક્ષ હોય છે બીજા ફિમેલ નોવેલિસ્ટ એમની હરોળમાં આ છે ઊંચું સ્થાન ધરાવે છે. અને હર કન્ટ્રીબ્યુશન્સ ટુ ધ ઇંગ્લિશ નોવેલ ઇઝ અ નોટ વર્થી. અને તમે છે જોઈ શકો છો એવું એમનું કન્ટ્રીબ્યુશન છે ઇંગ્લિશની નોવેલની અંદર. હી વોઝ અ વેરી કેરફુલ આર્ટિસ્ટ હુ ઇમ્પાર્ટેડ રિયલિઝમ્સ ટુ હર નોવેલ્સ. અને તમે કહી શકો કે એ છે બહુ વેરી કેરફુલી આર્ટિસ્ટ કે બહુ સારી રીતના છે જે વાસ્તવિક હોય એ વસ્તુ પોતાની નોવેલની અંદર છે એ વર્ણવે છે. સી પાયોનિયર ધ કોમેડી ઓફ મેનર્સ એન્ડ સી ઇન્ટ્રોડ્યુસ ધ ડ્રામેટિક એલિમેન્ટ્સ. અને તમે એ પણ છે કે સી પાયોનિયર ધ કોમેડી ઓફ મેનર્સ, એક કોમેડી ઓફ મેનર્સ છે આપણી સામે લઈને આવ્યા. અને બીજું કે એમને ઇન્ટ્રોડ્યુસ કર્યું જે ડ્રામેટિક એલિમેન્ટ હોય કે ડ્રામાની અંદર જે અલગ અલગ તમે કહી શકો કે તત્વો રહેલા હોય એ બધા છે આપણી સામે રજૂ કર્યા. શી બ્રોટ હર નોવેલ્સ ફ્રોમ ધ ફેમિનાઇન પોઈન્ટ ઓફ વ્યૂ. અને એ પોતાની જે તમે કહી શકો કે નોવેલ્સ લખે છે તો કે મોસ્ટ ઓફ એ ફેમિનાઇન પોઈન્ટ ઓફ વ્યૂથી લખે છે, સ્ત્રીવાદી હોય એવી રીતના લખે છે. અને ઇટ ઇઝ ઓલ્સો અ નોટેબલ contributions that she feminized the English novel. અને ઇટ ઇઝ ઓલ્સો અ નોટેબલ કન્ટ્રીબ્યુશન. અને એ પણ એક નોંધનીય છે તમે કહી શકો કે અથવા તો આપણને છે જોઈ શકાય એવું છે એનું કન્ટ્રીબ્યુશન હતું ફેમિનિસ્ટ, જે ફેમિનિસ્ટ ધ ઇંગ્લિશ નોવેલ હોય એની અંદર. જેન ઓસ્ટિન વોઝ ધ સેવન્થ ચાઇલ્ડ ઓફ ધ રિયો જીઓ મી ઓસ્ટિન. અને જીઓ ઓસ્ટિનના છે આ 7મા બાળક હતા જેન ઓસ્ટિન. and she was educated at home and passed her life very quietly, cheerfully in the doing the small domestic duties. અને એ છે કેવાય એજ્યુકેટેડ એટ હોમ, ઘરે જ છે બધું શિક્ષણ લીધું હતું. અને એન્ડ પાસ્ડ હર લાઈફ વેરી ક્વાઇટલી, અને પોતાનું જીવન એકદમ શાંતિથી છે પસાર કરતા હતા, ચીયરફુલી. અને બીજું કે ઘરનું જે ડોમેસ્ટિક જે ઘરેલું જે કામકાજ હોય એ બધું કામકાજ કરતા હતા. સી બિગેન ટુ રાઇટ એટ એન અર્લી એજ. અને એમ બહુ નાની એજની અંદર છે એમને લખવાનું શરૂ કરી દીધું હતું. અને ઓફકોર્સ હર રેન્જ વોઝ નેરો. હર હોલ લાઈફ વોઝ સ્પેન્ટ ઇન ધ સ્મોલ કન્ટ્રી એન્ડ પેરિસીસ whose simple country people become the characters of her novel. અને તમે કહી શકો કે એમનું જે એ નાના એવા છે પરગણાની અંદર છે રહેતા હતા, એમને પોતાની આખી જિંદગી છે ત્યાં પસાર કરી નાખી. અને બીજું કે whose સિમ્પલ કન્ટ્રી, અને એના જે કન્ટ્રીના માણસો હતા અને એમના જે સિમ્પલ કેરેક્ટર્સ હોય એ એમની નોવેલની અંદર બતાવતા હતા. and her literary field was limited to the chief duties of the household, the chief pleasure in country gatherings and the chief interest in the matrimony. તો તમે કહી શકો કે એની જે સાહિત્યનું ફિલ્ડ હતું એ બહુ વોઝ અ લિમિટેડ કે એ છે લિમિટેડ હતું તમે. બટ એમનું જે મુખ્ય જે ડ્યુટીઝ કહેવાય એ શું હતું તો કે હાઉસ હોલ્ડ વર્ક, જે ઘરેલું જે કામ કરતા હોય એ હોય. અને બીજું કે એનો જે મુખ્ય તમે આનંદ હોય તો કે એની કન્ટ્રી ગેધરિંગ, કે આખી કન્ટ્રીને છે ભેગા થતી હોય એવું જોઈએ. ને બીજું કે એનો ઇન્ટરેસ્ટ હતો એ શેની અંદર તો કે જે લગ્ન જીવન સંબંધી જે વાત હોય એની અંદર રજૂઆત કરવાની અંદર એની મુખ્ય શૈલી હતી. અને જે સ્ત્રીઓને જે અત્યાચાર થતો હોય અથવા તો કોઈ એવી વસ્તુ હોય તો એમના વિશે પોતાની નોવેલની અંદર લખતા હતા. બટ વિધિન હર ઓન ફિલ્ડ સી ઇઝ અનઇક્વલ્ડ. પણ એ પોતાના જ ફિલ્ડની અંદર તમે કહી શકો કે અનઇક્વલ્ડ, કે એની છે કોઈ સરખામણી ન કરી શકે એવા હતા એમનું લખાણ છે એવું હતું. હવે આગળ નેક્સ્ટ પેજ પર જોઈએ. હર કેરેક્ટર્સ આર ટ્રુ ટુ લાઈફ એન્ડ ઓલ હર વર્ક્સ હેઝ ધ પરફેક્શન્સ ઓફ અ ડેલિકેટ એન્ડ મિનિએચર પેઇન્ટિંગ. અને એમના જે કેરેક્ટર હતા એ કહેવાય તો કે ટ્રુ ટુ લાઈફ, કે તમને એમ લાગે કે જીવંત હોય. અને બીજું કે હર ઓલ વર્ક્સ, કે એનું જેટલું વર્ક્સ હતું એઝ અ પરફેક્શન, એની અંદર છે તમને પરફેક્શન જોવા મળશે. અને બીજું કે એની અંદર એકદમ નાજુક અને જે માઇનોર વસ્તુ હોય એ એમને બતાવી હોય.
And her novels, Pride and Prejudice, Sense and Sensibility, Emma and the Mansfield Park, her lead her ટુ ધ ફ્રન્ટ રેન્ક ઓફ ધ ફિક્શન રાઇટર. અને જે ફિક્શન રાઇટરની અંદર જે એમની જે ફેમસ જે બુક છે, ફેમસ નોવેલ છે, એના લીધે છે એમને તો તમે કહી શકો કે પહેલી હરોળના છે રાઇટર બનાવી દીધા હતા. એન્ડ ફ્રોમ અ લિટરરી પોઈન્ટ ઓફ વ્યૂ, નોર્થેંગર એબી is perhaps the best, and for in it we find that the touch of the humors and the delicate satire. અને એમનું જે નોર્થેંગર એબી હતું એ તો તમે કદાચ એવું કહી શકો કે બેસ્ટ વર્ક હતું. અને ફોર ઇન ઇટ વી ફાઇન્ડ દેટ ધ ટચ ઓફ હ્યુમર, એની અંદર તમે હાસ્ય વસ્તુ પણ જોઈ શકો અને એકદમ નાજુક એવું સેટાયર કટાક્ષ પણ જોવા મળશે. અને એઝ અ નોવેલિસ્ટ અને નોવેલિસ્ટ તરીકે જેન ઓસ્ટિન ઓબ્ઝર્વ ધ સર્ટેન કેરેક્ટરિસ્ટિક્સ એઝ મેન્શન હિયર. અને જેન ઓસ્ટિન છે એ શું કરતા હતા કે ઓબ્ઝર્વ ધ સર્ટેન કેરેક્ટરિસ્ટિક, એ છે અમુક જે લાક્ષણિકતા હોય એ છે જોવા મળતી હતી અને એ આપણે અહીંયા મેન્શન કરી છે. તો એ આપણે જોઈએ. પહેલી છે નેરો રેન્જ, કે એનું જે કહી શકો કે લખાણની જે શૈલી હતી કેટલી નેરો હતી, થોડું એવી ટૂંકાણમાં હતી, એનો ક્રાઇટેરિયા હતો એ ઓછો હતો. એન્ડ ઓસ્ટિન ઇઝ કોલ્ડ અ પ્યોર નોવેલિસ્ટ. અને જોઈને ઓસ્ટિનને તો તમે પ્યોર નોવેલિસ્ટ છે કહી શકો. સી પ્રેઝન્ટ્સ એન્ડ ઓથેન્ટિક ક્રિટિસિઝમ્સ ઓફ ધ રૂરલ સોસાયટી વિધિન ધ લિમિટ્સ ઓફ આર્ટ્સ. અને એ છે તમને આપણી સામે છે રજૂ કરે કે એવું ઓથેન્ટિક ક્રિટિસિઝમ, એટલે જે કહી શકાય કે એકદમ સાચું હોય એવી છે તમે કોઈની ક્રિટિસાઇઝ કર્યું હોય એ બતાવે, ખોટી કોઈ વસ્તુ નહીં, જે માન્ય રહે એવી વસ્તુ એ રજૂ કરે છે ઓફ ધ રૂરલ સોસાયટી. અને કેવી તો કે જે રૂરલ સોસાયટી, જે ગ્રામીણ સોસાયટી સમાજ જે બતાવ્યો હોય એ, એન્ડ વિધિન ધ લિમિટ્સ ઓફ આર્ટ્સ, કે જે તમે કહેવી શકો કે થોડી એ લિમિટમાં હોય એવી વસ્તુ. અને ધ રેન્જ ઓફ હર નોવેલ્સ ઇઝ લિમિટેડ. અને એમની જે રેન્જ હતી નોવેલની એ કેવી હતી, લિમિટેડ હતી, એ મર્યાદિત હતી. શી ડ્રુ ઓલ હર મટીરિયલ્સ ફ્રોમ ધ સોસાયટી અરાઉન્ડ હર. અને એ જેટલું વસ્તુ લખતા હતા, જે વસ્તુ કેરેક્ટરાઇઝ કરતા હતા, એ ક્યાં બધું મટીરિયલ છે ક્યાંથી લેતા હતા, તો કે સોસાયટીની એની જે આજુબાજુની દુનિયા હોય એમાંથી જ એ લઈને રજૂ કરતા હતા. સી પ્રેઝન્ટ્સ હર ઓન એક્સપિરિયન્સીસ એન્ડ હર ઓન વર્ડ. અને એ છે આપણી સામે શું રજૂ કરતા હતા કે હર ઓન એક્સપિરિયન્સ, જે એને ખુદના જે અનુભવ થયા હોય એ વસ્તુ રજૂ કરતા હતા. હર ઓન વર્ડ, અને પોતાની જ દુનિયા છે આપણી સામે બતાવતા હતા. સી નેવર સ્ટેપ આઉટ ઓફ ઇટ. અને એ છે કોઈ દિવસ આની બહાર ગયા જ નહીં. અને ઓલ હર સીન્સ બિલોંગ્સ ટુ ધ સાઉથ ઇંગ્લેન્ડ. અને એના જેટલા બધા સીન લીધા હોય એ બધા ક્યાંથી હતા, તો કે સાઉથ ઇંગ્લેન્ડની અંદરથી લીધેલા હતા. અને સી ઇઝ ધ ફેમિલિયર વિથ હર કેરેક્ટર્સ. અને તમે કહી શકો કે પોતાના કેરેક્ટર સાથે છે ફેમિલિયર, એટલે તાલ્લુક રાખતી હોય એવું પણ લાગે. અને ધે આર ટ્રુ ટુ હર લાઈફ. અને એ પણ કહેવાતો કે એકદમ જીવંત હોય, પોતાના જીવન સાથે સંકળાયેલા હોય એવા. હર અક્વિન્ટન્સ ઇન્ક્લુડ કન્ટ્રી ફેમિલીઝ એન્ડ ક્લર્જીમેન એન્ડ નવલ ઓફિસર. અને તમે એનું અક્વિન્ટન્સ એટલે એનો જે પરિચય છે તમે જોશો તો કે ઇન્ક્લુડ શેમાં આપણને ઇન્ક્લુડ કરશે, તો કે કન્ટ્રી ફેમિલીઝ, તો કે જે કન્ટ્રીની જે ફેમિલીઝ હોય એ બતાવી હોય, પછી એમને જે પાદરીઓ હોય ત્યાંના એ બતાવ્યા હોય, પછી જે નવલ ઓફિસર છે એ બતાવ્યા હોય. તો આ બધાની અલગ અલગ સ્ટોરી છે એમને રજૂ કરી હોય. અને ધેર ચીફ ઇન્ટરેસ્ટ વોઝ અ મેટ્રોમની. અને એમનો જે મુખ્ય ઇન્ટરેસ્ટ હતો એ તો લગ્ન જીવન સંબંધી જે વાત હોય એની અંદર હતો. સી ચૂઝિસ અ થીમ્સ વિધિન ધ રેન્જ ઓફ હર એક્સપિરિયન્સ. અને એ એવી જ થીમ પસંદ કરતા હતા કે એ કહી શકો કે જેમને ખુદ એક્સપિરિયન્સ હોય એવી. અને ધેર ઇઝ અ સ્કેરલી એની ફિલિંગ ફોર ધ એક્સટર્નલ નેચર, કે તમે એને ભાગ્યે જ છે એમની જે ફિલિંગ્સ હશે, જે બાહ્ય નેચર હોય એની તરફ જોવા મળશે. નહીંતર તો એ છે બધી વસ્તુ છે પોતાના એક્સપિરિયન્સથી જ લખશે. એન્ડ ધેર ઇઝ અ લિટલ પેશન્સ એન્ડ ધ લેંગ્વેજ ઓફ ઇમોશન ઇઝ અનનોન ટુ હર. એન્ડ ધેર ઇઝ અ લિટલ પેશન એન્ડ ધ લેંગ્વેજ. અને એનું છે લિટલ પેશન, એની અંદર થોડુંક જ પેશન હતું. અને જે લેંગ્વેજ ઓફ ઇમોશન ઇઝ અનનોન ટુ હર, કે જે લેંગ્વેજ ઓફ ઇમોશન હતી એ બધી કહેવાય શકો કે તે અમે અનનોન ટુ હર, કે એમની માટે હજી એ અજાણ બનીને રહી ગઈ. હવે આગળના પેજ પર જોઈએ કોમેડી, હ્યુમર અને સેટાયર, જે આગળનો ટોપિક છે. તો કે ઓસ્ટિન્સ નોવેલ્સ આર ડોમેસ્ટિક કોમેડીઝ ઓફ ધ હાઈ ઓર્ડર. અને ઓસ્ટિનની તમે નોવેલ્સ જોશો એની અંદર અમને ઘરેલું જે કોમેડીઝ થતી હોય એ કે ઘણી વખત આપણને એમની નોવેલની અંદર જોવા મળશે. અને બીજું, સી કન્ફાઇન્સ herself ટુ ધ મિડલ ક્લાસ ઓફ ધ સોસાયટી. અને પોતાની જાતને જ છે મર્યાદિત કરી રાખે છે, કે જે મિડલ ક્લાસ ઓફ સોસાયટી હોય એવી રીતના જે રજૂ કરશે. અને હર કોમેડીઝ ઇઝ કન્ફાઇન્ડ ટુ યર હ્યુમન બિંગ્સ ઇન ધેર
પર્સનલ રિલેશન. અને એની જો કે કોમેડી તમે વાત કરશો તો કે કેવી મર્યાદિત હોય, જે હ્યુમન બિંગ્સ સાથે તાલ્લુક રાખતી હોય, જે માનવ સાથે તાલ્લુક રાખતી ઇન ધેર પર્સનલ રિલેશન. અને એવું લાગે કે એમની સાથે એમના જે પર્સનલ રિલેશન હોય, ખુદના એક્સપિરિયન્સ હોય, એ જ રજૂ કરતા હોય એવું તમને જાણવા મળશે. હર નોવેલ્સ કેન બી કેટેગરાઇઝડ એઝ અ નોવેલ્સ ઓફ મેનર્સ ઓલ્સો. અને એની નોવેલને તમે કેટેગરી વાઇઝ છે વેચો અથવા તો કેટેગરાઇઝ કરો તો કે નોવેલ્સ ઓફ મેનર્સમાં પણ એમને તમે સામેલ કરી શકો. અને ઇટ ઇઝ બિકોઝ દે ડીલ વિથ ધ મેનર્સ. એનો મતલબ સીધો એ જ છે, એનું કારણ એ જ છે કે એ છે ડીલ કરે છે જેની સાથે તાલ્લુક કરે રાખે છે, તો કે મેનર્સ સાથે, રીતભાત સાથે. બીજું કસ્ટમ્સ એન્ડ ધ ફૂલિસ ઓફ હર લિમિટેડ સોશિયલ સર્કલ્સ. તો એની અંદર તમને રીતભાત પછી જે સારા અર્થમાં અભાવ હોય એ વસ્તુ, જે મૂર્ખતા પણ હોય એવું જ તમને એ પણ જોવા મળશે. અને બીજું કે હર લિમિટેડ સોશિયલ સર્કલ, અને એમનું જે વાત કરવાની અને રજૂ કરવાની શૈલી હશે કેવું હશે તો કે લિમિટેડ સોશિયલ સર્કલની અંદર હશે. પછી ધેર આર ધ ઇનમેન્સ યુઝ ઓફ ધ આયરોની એન્ડ ધ હ્યુમર ઇન ઓલ હર નોવેલ્સ. અને તમને છે બહુ વધારે પડતું છે યુઝ જોવા મળશે, જે કટાક્ષ કરતા હોય એની નોવેલ્સની અંદર એ જોવા મળશે. બીજું હર એટીટ્યુડ્સ ટુવર્ડ્સ લાઈફ ઇઝ ધેટ ઓફ અ જેન્ટલ હ્યુમરિસ્ટ. અને બીજું સી હેઝ અ કીન સેન્સ ઓફ ધ એબ્સર્ડિટીઝ ઓફ ધ હ્યુમન બિંગ્સ. અને હર એટીટ્યુડ્સ ટુવર્ડ ધ લાઈફ, કે એમનો જે એટીટ્યુડ્સ હતું, જેનું વલણ હતું જિંદગી પ્રત્યે, ઇઝ ધેટ ઓફ ધ જેન્ટલ હ્યુમરિસ્ટ. અને એ થોડું કેવું તો કે હ્યુમરિસ્ટ, જે હાસ્ય ઉત્પન્ન કરાવરાવે એવું હતું. અને સી હેઝ અ કીન સેન્સ ઓફ એબ્સર્ડિટીઝ ઓફ હ્યુમન બિંગ્સ. પણ એની છે સેન્સ તમે કહેવો કે બહુ વધારે પડતી હતી શેની અંદર તો કે જે એબ્સર્ડિટીઝ, ખરાબ વસ્તુ હોય, માનવના જે ખરાબ પાસા હોય એ એને માઇક્રો ઓબ્ઝર્વેશન કરતા હતા. બટ સી ઇઝ નેવર હર્ષ ઓર અનકાઇન્ડ. પણ એ છે ક્યારેય હર્ષ, જે કહેવાય કે બહુ ધૃણા ઉપજાવે એવા વ્યક્તિ અથવા તો જે લાગણીશીલ ન હોય એવા નહોતા. હર જેન્ટલ સ્ટ્રોક્સ ઓફ ધ આયરોની આર ચાર્મિંગ. પણ એમનું જે જેન્ટલ સ્ટ્રોક, આયરોની, જે કટાક્ષ કરતા હતા જે, એ પણ કેવું હતું તો કે ચાર્મિંગ હતું. એ એટલો બધું પણ કટાક્ષ નહોતા કરતા, પણ એ છે જે રિયાલિટી હોય એ બતાવતા હતા. અને હર જેન્ટલ એન્ડ શી ઇઝ ધ સેલ્ડમ સેટારિસ. અને એ છે સેલ્ડમ એટલે તમે કહી શકો ભાગ્યે જ આમ સેટારિક હોય એવા હતા. અને હર સેટાર ઇઝ ઓલવેઝ જેન્ટલ. પણ એ જ્યારે સેટાર કરતા હોય એ કેવું લાગતું હતું કે એકદમ જેન્ટલ હોય એવું. આગળ છે થીમ, તો કે ધ મેઇન થીમ ઓફ ધ ઓસ્ટિન્સ નોવેલ્સ ઇઝ ધ લવ એન્ડ મેરેજ. અને એની મેઇન થીમ તમે કહી શકો તો એ કેવી હોય, પ્રેમની અને મેરેજની હોય. અને ઇન હર નોવેલ્સ અ યંગ વુમન ફોલ્સ ઇન ધ લવ વિથ ધ રીચ એન્ડ ધ ડિઝાયરેબલ મેન. અને એમની જો મોસ્ટ ઓફ નોવેલની અંદર આ જે વસ્તુ બતાવતા હોય કે જે હર નોવેલ યંગ વુમન હોય, કે જે પૈસાદાર ફેમિલીમાંથી જે બોયઝ અથવા તો છોકરો હોય એમની સાથે, માણસ હોય એમની સાથે એ છે પ્રેમમાં પડે. અને સી હેઝ અ ફેસ ટુ અ લોટ ઓફ ડિફિકલ્ટીઝ ઇન ધ વે ઓફ હર મેરેજ. અને પછી છે એને ઘણી બધી છે ડિફિકલ્ટીનો ફેસ કરવો પડે જ્યારે એમને જે ઓલા વ્યક્તિ સાથે મેરેજ કરવા હોય તો. બટ એવરીથિંગ એન્ડ્સ વેરી વેલ. પણ એ જે અંતમાં છે દરેક વસ્તુ છે એ સુખદ બતાવે. અને ઓસ્ટિન ઇઝ અગેન્સ્ટ ઇલિસિટ લવ. તો ઓસ્ટિન છે ખરેખર કેવા હતા તો કે જે ગેરવ્યાજબી પ્રેમ હોય એમના એ વિરોધી હતા. લવ મસ્ટ ટર્મિનેટ ઇન મેટ્રોમની. અને લવ છે ખરેખર છે પરિણમવો જોઈએ, છેલ્લે છે એ મેરેજની અંદર છે રૂપાંતર થવો જોઈએ, એવો જ છે લવ માટે એ વધારે કહેતા હતા. અને બીજું અકોર્ડિંગ ટુ હર મ્યુચ્યુઅલ હાર્મોની ઇઝ એસેન્શિયલ ફોર ધ સક્સેસફુલ મેરેજ લાઈફ. અને બંને પાત્રની છે સમજૂતી છે એ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ તો જ એક છે સક્સેસફુલ મેરેજ છે બને. સી રિયલાઇઝ ધેટ હસબન્ડ એન્ડ વાઇફ શુડ બી સ્પિરિચ્યુઅલ કાઉન્ટર પાર્ટ્સ ઓફ ઈચ અધર. અને એ રિયલાઇઝ કરે છે કે એ છે બતાવે છે આપણને કે જે હસબન્ડ અને વાઇફ છે બંને કેવા હોવા જોઈએ તો એક આધ્યાત્મિક રીતના છે એકબીજા સાથે જોડાયેલા હોવો જોઈએ, એકબીજાને સપોર્ટ કરતા હોય એવા હોવો જોઈએ. અ પરફેક્ટ મેરેજ ઇઝ અ ફંડામેન્ટલી અ પરફેક્ટ ફ્રેન્ડશિપ. અને પરફેક્ટ મેરેજ છે ખરેખર તમે મૂળભૂત રીતના જુઓ તો કેવું હોવું જોઈએ તો કે એક પરફેક્ટ ફ્રેન્ડશિપ છે એના ઉપર આધારિત હોય છે. અને મેરેજ વિધાઉટ ધીસ ઇઝ નો મેરેજ એટ ઓલ. અને મેરેજ આના વગરના જે મેરેજ થતા હોય એ ખરેખર મેરેજ હોય જ ન. તો અહીંયા સુધી અમને વાત કરી પોતાની થીમની. હવે આગળનો પોઈન્ટ છે આગળના પેજ પર આપણે જોઈએ તો આગળનો પોઈન્ટ છે કેરેક્ટરાઇઝેશન. તો ઓસ્ટિન્સ આર્ટ ઓફ કેરેક્ટરાઇઝેશન ઇઝ ધ પ્રેસવર્થી. અને એમનું જે આર્ટ ઓફ કેરેક્ટરાઇઝેશન તમે કહી શકો કે જે કેરેક્ટરને એ રજૂ કરતા હોય એ કેવું છે કે પ્રેસવર્ધી છે, એ વખાણને પાત્ર છે. હર કેરેક્ટર્સ આર મિનિટલી પોર્ટ્રેડ એન્ડ
વેલ ડિસ્ક્રાઇબ્ડ, અને એમના જે જેટલા કેરેક્ટર્સ હશે એ બહુ માઇનોર રીતના એમને છે પોર્ટ્રેડ એમને છે દેખાડવામાં આવ્યા છે, દર્શાવવામાં આવ્યા છે. બીજું કે વેલ ડિસ્ક્રાઇબ, એમને બહુ સારી રીતના રજૂ કર્યા છે. સી ક્રિએટ્સ અ લિવિંગ કેરેક્ટર, અને એ કેવા તો કે જીવંત કેરેક્ટર છે આપણી સામે ઊભા કરે છે. દે આર ધ મિક્સર્સ ઓફ ધ વર્ચ્યુસ એન્ડ વાઇસીસ લાઇક ધ રેડ હ્યુમન બ્રિંગ્સ, અને એની અંદર છે તમે કહી શકો કે એના સદગુણ અને દુર્ગુણ છે બંને બતાવ્યા હોય છે માણસના. અને દે આર નોટ ટાઈપ્સ બટ ઇન્ડિવિજ્યુઅલ, અને એ કેવા હશે તો કે અલગ અલગ ટાઈપ્સ નહીં હોય પણ એ ઇન્ડિવિજ્યુઅલ હશે, જે વ્યક્તિગત હશે, કોઈ આખા સમૂહ ઉપર નહીં અમને કટાક્ષ કર્યો હોય કે અથવા તો રજૂ કર્યા હોય. અને હર મેલ કેરેક્ટર્સ હેવ સમ સોફ્ટનેસ્ટ ઓફ ટેમ્પર, અને એમનો જે મેલ કેરેક્ટર હોય છે એની અંદર શું બતાવ્યું છે તો કે સમ સોફ્ટનેસ ઓફ ટેમ્પર, કે થોડું એવું એને જે ગુસ્સાવાળો સ્વભાવ પણ બતાવ્યો હોય છે. બટ હર ફિમેલ કેરેક્ટર્સ આર ધ મોસ્ટ પરફેક્ટ, પણ એના જે ફિમેલ કેરેક્ટર હશે એ કેવા બતાવે છે તો કે એકદમ પરફેક્ટ બતાવ્યા છે. દેટ્સ વાય ધેર ઇઝ અ ફેમિનાઇન એટમોસ્ફિયર ઇન હર નોવેલ્સ, એટલા જ માટે છે તમને સ્ત્રીવાદી એટમોસ્ફિયર છે એની નોવેલની અંદર છે એ જોઈ શકો છો. સી હેઝ ક્રિએટેડ મેની મેમોરેબલ કેરેક્ટર્સ લાઇક ડાર્ચી, એલિઝાબેથ, એમા, જોન થેરોપ, સો ઓન. એને જે ઘણા બધા કેરેક્ટર અહીંયા જે બતાવ્યા છે એ કેરેક્ટર જે આપણને યાદ રહી જાય એવા કેરેક્ટર આપણી સામે એમને સર્જન કર્યું છે, આપણી સામે એમને રજૂ કરેલા છે. પછી આગળનો પોઈન્ટ છે પ્લોટ કન્સ્ટ્રક્શન. તો પ્લોટ કન્સ્ટ્રક્શનનું જોઈએ તો કે ઓસ્ટિન્સ ગ્રેટ સ્કિલ લાઇઝ ઇન હર પ્લોટ્સ કન્સ્ટ્રક્શન, અને એનું જે પ્લોટનું કન્સ્ટ્રક્શન છે એની અંદર જ છે એની જે તમે કહી શકો કે સારામાં સારી સ્કિલ છે એ રહેલી છે. અને હર નોવેલ્સ હેવ એન એક્ઝેક્ટનેસ ઓફ ધ સ્ટ્રક્ચર્સ એન્ડ ધ સિમેટ્રી ઓફ ફોર્મ. એમના જે નોવેલ્સની અંદર તમને જે એક્ઝેક્ટનેસ છે જોવા મળશે, કે તમે એક સચોટતા પણ જોવા મળશે. બીજું કે એનું જે તમે કહી શકો કે સમપ્રમાણમાં જ હશે બધું, જે એમનું લખાણ હશે, જે ફોર્મ હશે, શૈલી હશે, બધું સમપ્રમાણિત હશે. અને હર પ્લોટ્સ આર સિમ્પલ્સ બટ ધ પરવેસિવ. એમના પ્લોટ છે એકદમ સિમ્પલ હશે પણ એ કેવા હશે, વ્યાપક હશે. ઓલ હર સ્ટોરીઝ આર ફોલ્ટલેસલી કન્સ્ટ્રક્ટેડ, અને બધી એની સ્ટોરી હશે ફોલ્ટલેસલી, કે જેની અંદર તમે કંઈ ખામી છે ન કાઢી શકો એવા છે રજૂ કરવામાં આવ્યા હોય. અને ધે મૂવ ઇન અ વે ઓફ ધ નેચરલ ગ્રોથ, અને એ કેવી રીતના મૂવ કરશે એમનો પ્લોટ છે તો કે ઓફ અ નેચરલ ગ્રોથ, કે જે તમે કહી શકો કે એકદમ નેચરલી છે પ્લોટ છે આગળ વધતો હોય. અને એવરી કેરેક્ટર એન્ડ એવરી ઇન્સિડન્ટ ઇઝ નેસેસરી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ પ્લોટ, અને જે દરેક કેરેક્ટર અને જે દરેક ઘટનાઓ બને એ ખરેખર જરૂરિયાતવાળી જ હોય, જેનાથી છે પ્લોટ આગળ વધે ને પ્લોટનું ડેવલપમેન્ટ થાય. એની પછી છે સ્ટાઇલ. જેન ઓસ્ટિન ઇઝ અ સુપ્રીમ રિયાલિસ્ટ, અને જેન ઓસ્ટિન છે એની રિયાલિસ્ટ એટલે જે વાસ્તવવાદી છે. અને હર સ્ટાઇલ ઇઝ અ નેચરલ એન્ડ કેરફુલ, અને એની સ્ટાઇલ છે એકદમ નેચરલ છે અને બીજું કેરફુલ, કે બહુ તમે કહી શકો કે ધ્યાન રાખીને ચીવટપૂર્વક એને બનાવવામાં આવ્યું. સી હેઝ અ માસ્ટરી ઓવર ધ ડાયલોગ, અને એમનું બીજું માસ્ટરી શેના ઉપર છે તો કે ડાયલોગ ઉપર છે. અને સી યુઝિસ અ પ્રોપર વર્ડ્સ ઇન ધ પ્રોપર પ્લેસ, અને એ છે યુઝ કરે છે પ્રોપર વર્ડ્સ ઇન ધ પ્રોપર પ્લેસ, અને પ્રોપર જે સાચા શબ્દો હોય ને સાચી જગ્યાએ એનો યુઝ કરે છે. સી નેવર મિસયુઝ વર્ડ્સ, અને એ ક્યારેય છે વર્ડ્સને મિસયુઝ નથી કરતા. અને ધ સ્ટ્રક્ચર એન્ડ ધ મુવમેન્ટ ઇઝ નીટ એન્ડ બ્રિક્સ, અને જે એનું સ્ટ્રક્ચર હશે ને બીજું જે મુવમેન્ટ હશે એ બધી કેવી હશે, એકદમ સુઘડ હશે ને બીજું ઝડપી હશે. ઇન શોર્ટ, જેન ઓસ્ટિન ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ નોવેલિસ્ટ ઓફ ધ ઇંગ્લેન્ડ, અને તમે ઇન શોર્ટ કહી શકો કે જેન ઓસ્ટિન છે એ ગ્રેટેસ્ટ નોવેલિસ્ટ છે ઇંગ્લેન્ડના. એન્ડ સી ઇઝ ઓલવેઝ રિમેમ્બર્ડ. તો આગળના પેજ પર જોઈએ, સી ઇઝ ઓલવેઝ રિમેમ્બર્ડ ફોર હર ફેથફુલ ઓબ્ઝર્વેશન્સ, અને એને જ હંમેશા યાદ રાખવામાં આવે છે એના ફેથફુલ ઓબ્ઝર્વેશન માટે. અને બીજું પર્સનલ ડિટેચમેન્ટ એન્ડ ધ ફાઇન સેન્સ ઓફ આયરોનિક કોમેડી, અને બીજું કે એમનું જે પર્સનલ ડિટેચમેન્ટ, એનું જે સમૂહ હોય, એનું ગ્રુપ હોય, ટીમ હોય, એનું જે જોડાણ હોય એ છે એની ફાઇન સેન્સ ઓફ આયરોનિક કોમેડી, કે જે કટાક્ષ કરતા હોય પણ એક કેવું તો કે હ્યુમર્સની રીતના, કોમેડીની શૈલીમાં કટાક્ષ કરતા હોય. હર રેન્જ ઇઝ લિમિટેડ બટ હર ટચ ઇઝ ફર્મ એન્ડ ટ્રુ, કે એની રેન્જ છે ખરેખર લિમિટેડ છે પણ એમનો જે ટચ છે, એમનું જે લખાણ છે કેવું છે, એકદમ નાજુક છે અને બીજું સાચું છે. અને સર વોલ્ટર સ્કોટ રાઇટલી સેઝ, એટલા જ માટે સર વોલ્ટર સ્કોટ રાઇટલી કહે છે કે ધેટ યંગ લેડી હેઝ અ ટેલેન્ટ ફોર ડિસ્ક્રાઇબિંગ ધ ઇન્વોલ્વમેન્ટ્સ એન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ધ કેરેક્ટર્સ ઓફ ધ ઓર્ડિનરી લાઈફ વિચ ઇઝ ટુ મી ધ મોસ્ટ વન્ડરફુલ આઈ એવર મેટ વિથ. અને કે આ યંગ લેડીની અંદર જે ટેલેન્ટ છે ડિસ્ક્રાઇબ કરવાનું, અને બીજું ઇન્વોલ્વમેન્ટ અને ફિલિંગ, કે એ ખુદ છે એની અંદર ઇન્વોલ્વ કરતા હોય એવું, અને બીજું એમની જે ફિલિંગ છે
લાગણીઓ છે, એના જે કેરેક્ટર્સ છે, ઓર્ડિનરી લાઈફમાંથી છે લેવામાં આવ્યા છે. અને એમના માટે તો એ ખરેખર બહુ વન્ડરફુલ કેરેક્ટર છે કે જેમને એ ક્યારેય મળ્યા હોય એવું. અને વોટ અ પીટી સચ અ ગિફ્ટેડ ક્રિએચર ડાયડ સો અર્લી. અને ખરેખર એ કેવી દયાની વાત કહેવાય, દુઃખની વાત કહેવાય કે આટલી જે કહેવાય ગિફ્ટેડ ક્રિએચર્સ, કે આવું જે વ્યક્તિ હતું એ બહુ જલ્દીથી છે દુનિયા છોડીને જતું રહ્યું. ડાયડ સો અર્લી, બહુ જલ્દી છે એ મૃત્યુ પામ્યું. તો આ જેન ઓસ્ટિનની આપણે વાત કરી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આગળના વિડીયોમાં આપણે સમજશું.